ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, ભાદરવા મહિનાનો વદ પક્ષ કે જેને આપણે પિતૃપક્ષ તરીકે ઓળખીએ છીએ, આ દિવસો દરમિયાન આપણે પિતૃઓને લગતા કાર્યો કરીએ છીએ. આપણા કોઈ સગા વહાલા, કોઈ નજીકનું, આપણા કુટુંબનું કોઈ મૃત્યુ પામ્યું હોય તો તેની પાછળની જે વિધિ કરવાની હોય છે તે આ દિવસો દરમિયાન જો કરવામાં આવે છે તો અવશ્ય તે વિધિ આપણને ફળે છે અને આપણા પિતૃઓ તૃપ્ત થાય છે. અને જો આપણા પિતૃઓ તૃપ્ત થાય છે તો આપણને પિતૃઓના આશીર્વાદ મળે છે અને આપણે સુખી સમૃદ્ધિ જીવન જીવી શકીએ છીએ. પરંતુ આપણા પિતૃઓ આપણાથી ખુશ છે કે આપણાથી પ્રસન્ન છે કે આપણાથી નારાજ છે, તો તે કેવી રીતે આપણને સંકેતો આપે છે? એવા કયા સંકેતો આપણને આ પિતૃપક્ષ દરમિયાન મળે છે કે જેના પરથી આપણે સમજી શકીએ કે આપણા પૂર્વજો આપણાથી ખુશ છે કે ના ખુશ? તો તેના વિશે જ હું આપને આજના આ વિડીયોમાં જણાવવાનો છું કે જેથી કરીને આપ સૌ લોકોને સમજાશે કે આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન છે કે નહીં. મિત્રો, જ્યારે આપણે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને લગતી વિધિ કરાવીએ છીએ ત્યારે આપણે બ્રાહ્મણને જમાડીએ છીએ, ગાય, કૂતરા કે કાગડાને ખવડાવીએ છીએ, એટલે કે કાગવાસ નાખીએ છીએ, ગૌગરાસ કાઢીએ છીએ. તો શા માટે તેમને આ દિવસોમાં ખવડાવવામાં આવે છે? તો તેની પાછળનું પણ કારણ છે. એટલે કે આપણને સૌ લોકોને ખબર છે કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે અને તેથી જ તે અત્યંત પવિત્ર અને પૂજનીય છે. અને આપણે ત્યાં આ પિતૃપક્ષ ઉપરાંત નિત્ય આપણે જ્યારે જમવા બેસીએ છીએ તેની પહેલાં ગૌગરાશ કાઢીએ છીએ અને ત્યાર પછી આપણે ભોજન કરીએ છીએ. પરંતુ જે લોકો વર્ષભર દરમિયાન ગૌગરાશ કોઈ કારણોસર કાઢી શકતા ન હોય તો તેણે આ પિતૃપક્ષ દરમિયાન ખાસ કરીને ગૌગરાશ અલગથી કાઢવું જોઈએ અને તે ગાયને ખવડાવવું જોઈએ. જે દિવસે શ્રાદ્ધની તિથિ હોય તે દિવસે કાગવાસ નાખવું જોઈએ, એટલે કે કાગડાને ખવડાવવું જોઈએ. અને તેમાં પણ ખાસ કરીને કાગવાસમાં ખીર કાગડાને ખવડાવાય છે. આ ઉપરાંત કૂતરાને પણ જે આપ ગાયને ખવડાવો છો તે જ આજે કૂતરાને પણ ખવડાવવાનું હોય છે. તો કાગડાને એટલા માટે કે કાગડા એ યમરાજના સંદેશા વાહક હોય છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓ ઘરે ઘરે જઈને શ્રાદ્ધ ગ્રહણ કરે છે કે જેનાથી યમલોકમાં રહેલ પિતૃ દેવતાઓને તૃપ્તિ મળે છે. અને કાગડો એક યમ સ્વરૂપ છે. તે યમરાજનો પુત્ર અને શનિદેવનું વાહન છે. તેના આદેશથી જ આપણે સૌ લોકો દેહનો ત્યાગ કરીએ છીએ અને સ્વર્ગ અને નરકમાં જઈએ છીએ. તેથી આ દિવસો દરમિયાન ગાય, કૂતરા, કાગડાને ભોજન કરાવાય છે. તેમજ શ્રાદ્ધની તિથિ હોય ત્યારે આપણે બ્રાહ્મણને પણ ભોજન કરાવીએ છીએ અને તેમને આપણી શક્તિ ક્ષમતા પ્રમાણે દાન દક્ષિણા આપીએ છીએ. તો મિત્રો, આવો હવે આપણે એ જાણીએ કે આપણને પિતૃપક્ષમાં કેવી રીતે ખબર પડે કે આપણા પૂર્વજો આપણાથી ખુશ છે કે ના ખુશ, પિતૃઓ આપણા પર પ્રસન્ન છે કે પ્રસન્ન નથી. મિત્રો, આપણા શાસ્ત્રો અનુસાર આ શ્રાદ્ધ પક્ષમાં આપણા પિતૃઓ માટે કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. એ આપણા પિતૃઓ સુધી પહોંચે જ છે કે જેમના આશીર્વાદથી આપણા જીવનમાં કોઈ પણ વસ્તુની ક્યારેય કમી રહેતી નથી. આપણા કુટુંબમાં, આપણા સગા વાલામાં જો કોઈ ઈચ્છા અધૂરી સાથે મૃત્યુ પામ્યા હોય અને તેમની જે ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તે ઈચ્છા જો આપણે તેમની પૂરી કરીએ છીએ તો તેઓ આપણા ઉપર અવશ્ય પ્રસન્ન થાય જ છે. અને જો તેઓ આપણા પર પ્રસન્ન થાય છે તો આપણને તે કેટલાક સંકેતો આપતા હોય છે. તો હવે હું તમને તે જણાવું છું. તો એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ મહિનામાં જો આપણે સૂતા હોય અને આપણને સપનામાં સાપ દેખાય છે તો સમજવાનું કે પિતૃઓ આપણાથી પ્રસન્ન થયા છે. શ્રાદ્ધ મહિનામાં જે અમાસ આવે એટલે કે ભાદરવા મહિનાની જે અમાસ હોય ત્યાં સુધીમાં આપણા જો કોઈ કાર્ય અટકી જતું હોય, વારંવાર કોઈને કોઈ કારણોસર આપણું કોઈ પણ કામ પૂરું થતું ન હોય અને જો અમાસ સુધીમાં આપણું આ કામ પૂરું થઈ જાય છે, આપણા દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થઈ જાય છે, તો સમજી લેવાનું કે પિતૃઓ આપણા ઉપર અત્યારે પ્રસન્ન છે. જો આકસ્મિક રીતે આપણે વિચાર્યું પણ ન હોય અને આપણને એટલા બધા ધનની પ્રાપ્તિ થાય છે તો પણ એવું જ સમજવાનું કે પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન છે, પૂર્વજોના આપણા ઉપર આશીર્વાદ છે. આ ઉપરાંત આપણે સૂતા હોય અને આપણા સપનામાં આપણા પૂર્વજો આવે અને આપણી સામે હસતા મુખે દેખાય, ખુશ દેખાય
તો સમજવાનું કે તેઓ આપણા ઉપર પ્રસન્ન છે. જો આપ કોઈ કાર્યની શરૂઆત કરો છો અને કોઈ કારણોસર તે કાર્ય પૂર્ણ થતું નથી અને ત્યારે આપ માત્ર આપના પિતૃઓને યાદ કરો છો, એટલે કે આપના કુટુંબમાં જે કોઈ દાદા દાદી પરદાદા પરદાદી કોઈ ગુજરી ગયા હોય અને તેમને માત્ર યાદ કરો છો, મનમાં તેમનું નામ લ્યો છો અને તેમની સમક્ષ આપનાથી કોઈ નાની ભૂલચૂક થઈ હોય તો તેમની માફી માગો છો અને આપનું તે કાર્ય પૂર્ણ થઈ જતું હોય છે, તો પણ આપ એવું સમજી શકો છો કે આપના પિતૃઓ આપના ઉપર પ્રસન્ન છે. આપના દાદા દાદી માતા પિતા મૃત્યુ પામતા પહેલાં આપની સમક્ષ કોઈ ઈચ્છા વ્યક્ત કરી હોય અને જો ઈચ્છા આપ તેના મૃત્યુ પછી પણ પૂર્ણ કરો છો તો પણ તેઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણા ધારેલા કાર્યો પણ પૂર્ણ થઈ શકે છે. સાથે સાથે આપણે જો આ શ્રાદ્ધ પક્ષમાં તેમની તિથિ ઉપર વિધિપૂર્વક પિંડદાન કરીએ છીએ, તર્પણ વિધિ કરીએ છીએ, શ્રાદ્ધની વિધિ કરીએ છીએ તો પણ પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન રહે છે. તેથી શાસ્ત્રોમાં નિપુણ એવા બ્રાહ્મણો પાસે આ પિતૃપક્ષમાં આપણા સભ્યો જે તિથિ પર મૃત્યુ પામ્યા હોય તે તિથિએ શ્રાદ્ધની વિધિ કરાવવી જોઈએ, તર્પણ વિધિ કરાવવી જોઈએ, પિંડદાન કરવું જોઈએ કે જેથી કરીને આપણા પિતૃઓ આપણા પર પ્રસન્ન રહે અને આપણને તેમના આશીર્વાદ મળે. હવે કેટલીક વખત એવું પણ થતું હોય છે કે પિતૃઓ આપણા ઉપર નારાજ હોય, પિતૃઓ આપણા ઉપર ક્રોધિત હોય. તો પિતૃઓ આપણા ઉપર નારાજ ક્યારે હોય, ક્રોધિત ક્યારે હોય? તો કે આપણા સગા સંબંધીઓ ગુજરી ગયા હોય, મૃત્યુ પામ્યા હોય, તે પછી આપણે તેમની કોઈ જો ઈચ્છા હોય તો તે પૂર્ણ કરી ન હોય, અથવા તો તેમની પાછળ જે આપણે વિધિ કરી હોય તે વિધિસર ન કરી હોય, પૂરી શ્રદ્ધા ભાવથી જો આપણે વિધિ તેમની પૂર્ણ કરી ન હોય તો પણ આપણા પિતૃઓ આપણાથી નારાજ રહી શકે છે. તો તેના પણ આપણને કેટલાક સંકેતો આપે છે. એટલે કે આપણા ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ વારંવાર બીમાર રહ્યા કરે, આપણા ઘરમાં નાની નાની વાતોમાંથી લોકો ઝઘડ્યા કરે, ગુસ્સો કર્યા કરે, એકબીજા ઉપર હંમેશા શંકા જ કર્યા કરે, આપણા ઘરમાં સારી કમાણી થતી હોવાથી હંમેશા પૈસાની તંગી રહેતી હોય, એટલે કે જાવક હંમેશા વધારે રહેતી હોય, તો તે પણ સમજવાનું કે આપણા ઉપર પિતૃદોષ છે, પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન નથી. આપણને આપણા સમાજમાં કોઈ પણ કારણો વિના આપણું માન સન્માન ઘટી જાય, લોકો આપણી સાથે બોલતા બંધ થઈ જાય, લોકો આપણી સાથે સારી રીતે વ્યવહાર ન કરે, તો પણ આપ એવું સમજી શકો છો કે આપણને પિતૃદોષ લાગેલો છે. આપણા ઘરમાં પરિવારમાં દરેક વ્યક્તિ વચ્ચે મતભેદ રહેતો હોય, આપણા સંતાનો આપને તકલીફ આપતા હોય, અથવા તો કોઈ દંપતીને કોઈ કારણોસર સંતાન થતા ન હોય, તો તે પણ પિતૃદોષનો જ સંકેત છે કે પિતૃ આપણાથી નારાજ છે. જો આપણા ઘરમાં વારંવાર કોઈ નાના મોટા અકસ્માત થતા હોય, એટલે કે કોઈ આગ લાગવી, કોઈ વસ્તુ વારંવાર તૂટી જવી, ફૂટી જવી, કોઈ વ્યક્તિનું વારંવાર અકસ્માત થવું, તો તે પણ આપ સમજી શકો છો કે આપણા ઉપર પિતૃદોષ છે, પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન નથી. ઘણી વખત આપણે સૂતા હોય અને આપણા સપનામાં આ પિતૃઓ આવે છે અને તે આપણી સામે હસતા પણ હોતા નથી, પરંતુ તે એમનેમ સ્થિર આપણને દેખાય છે, તો ત્યારે પણ આપ સમજી શકો છો કે પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન નથી. તેથી તેમને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ. પિતૃપક્ષમાં તેમની જો કોઈ વિધિ બાકી હોય તો વિધિ કરવી જોઈએ, ઈચ્છા તેમની અધૂરી હોય તો તે ઈચ્છા પૂર્ણ કરવી જોઈએ. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે આ પિતૃપક્ષમાં આપણને કેવા સંકેત મળે છે કે જેના ઉપરથી આપણે સમજી શકીએ કે આપણા પિતૃઓ આપણા પર પ્રસન્ન છે, આપણા ઉપર ખુશ છે કે ના ખુશ. તો જો આપને આમાંથી કોઈ પણ આવા સંકેત મળે તો જરૂરથી ઓળખી લેજો, અને જો આપને ફરીથી વિડીયો જોવો હોય તો ફરીથી પણ વિડીયો જોઈ શકો છો કે જેથી કરીને આપને મળતા સંકેત વિશે આપને ફરીથી જાણ મળે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, આ વિડીયોમાંથી જો આપને કંઈ નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. આપના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો કે જેથી તે લોકો પણ આ માહિતી વિશે જાણે, અને જો તે લોકોને પણ આ પિતૃપક્ષમાં સંકેત મળે તો તે લોકો પણ ઓળખી શકે કે તેના ઉપર પિતૃ પ્રસન્ન છે કે નહીં. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.